હનુમાન ચાલીસા નિયમિતપણે વાંચવાથી અને સાંભળવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા થાય છે. તે શુભ અને સકારાત્મક ઉર્જા લાવે છે. અહીં તેના મુખ્ય લાભો છે. હનુમાનજીને પરાક્રમ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાન ચાલીસાના પાઠથી આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ મજબૂત બને છે. હનુમાન ચાલીસા ભય, દુશ્મનો અને અશુભ તત્વોથી રક્ષણ આપે છે. ગભરાટ, ભય અને માનસિક તણાવથી મુક્તિ મળે છે. શનિદોષથી પીડિત હોય તેવા લોકો માટે હનુમાન ચાલીસાનો પાઠ ખૂબ શુભ માનવામાં આવે છે. તે શનિવારે ખાસ કરીને વાંચવાથી લાભ થાય છે. મનને શાંત અને સ્થિર બનાવે છે, જેનાથી તણાવ અને દૂષિત વિચારો દૂર થાય છે. હનુમાનજીને આરોગ્યદાતા માનવામાં આવે છે, અને તેમનું સ્મરણ કરવાથી શારીરિક તાકાત મળે છે. હનુમાન ચાલીસા પાઠ કરવાથી ઘરમાં શુભતા અને દિવ્ય ઉર્જા પ્રવેશ કરે છે. દુષ્ટ શક્તિઓ અને બધી અવરોધો દૂર થાય છે. જે લોકો રોજ હનુમાન ચાલીસા પાઠ કરે છે, તેમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ તે શ્રેષ્ઠ છે, કારણ કે તે મેમરી અને મનની શાંતિમાં વધારો કરે છે. હનુમાનજી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મુશ્કેલી દૂર કરે છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિ મળે છે. રોજ સવારે